खाना पीना सोवना मिलना वचन विलास, जो जो पांच घटाइए क्यों क्यों ध्यान। ज्ञानी भगवंतोએ સમસ્યાઓના મૂળને સ્પર્શ કર્યો. સમસ્યા છે એની આપણને બધાને ખબર છે. સર્વોત્તમ સામગ્રી, શ્રેષ્ઠ સાધના માર્ગ મળવા છતાં પણ આપણા હૃદયમાં જોઈએ તેવી પ્રતિષ્ઠા એની થઈ નથી. જોઈએ તેવો અહોભાવ આપણે વર્ષોના ક્રિયાકલાપ પછી પણ પેદા કરી શક્યા નથી. આ વાસ્તવિકતાને સ્વીકારવી પડે. આપણા લક્ષ્ય, આપણી ઈચ્છાઓ, આપણી એષણાઓ એમાં ક્યાંય ન્યૂનતા આવી હોય, ક્યાંય ઓટ આવી હોય એવું અનુભવાતું નથી. ક્યારેક લબુક ઝબુક વિકલ્પ આવી જાય, વિચાર આવી જાય, બને, પણ એ વિચારને, એ ભાવને સ્થિર બનાવવા માટે આપણો પ્રયત્ન શું? આપણે સંસાર કાર્યોમાં જેટલા રહીએ, આપણે ઓફિસે કે દુકાને જઈએ છીએ ત્યારે ત્યાંના થઈને રહીએ છીએ. ત્યાં કઈ યાદ આવે? ત્યાં ઘર સુદ્ધા યાદ નથી આવતું. બસ એક જ, અહીંયા જેના માટે આવ્યા છીએ એ પ્રવૃત્તિમાં પૂરેપૂરું ધ્યાન આપવું હોય છે. આ સ્વાભાવિક છે. શું એવો ભાવ, આવી એકાગ્રતા અહીંયા ધર્મક્રિયામાં છે? સામયિક લઈને બેઠા હોઈએ, બસ પછી ઘડિયાળ આ તે બધું જ વિસરી જઈએ. બધું જ ભૂલી જઈએ. એ બે ઘડી માટે માત્ર સામયિક અને એના પરિણામ, એના પ્રત્યે આપણે જાગૃત રહીએ એવું બને છે. જિનાલયમાં આવીએ, પરમાત્માની પૂજા કરીએ, એટલો વખત માત્ર આપણે પરમાત્મા ના જ હોઈએ એવું બને છે. આપણે ઘરેથી આવીએ ને ત્યારે ખાલી પૂજાપો લઈને નથી આવતા, બીજી ઘણી ઉપાધિઓ લઈને આવીએ, બીજા ઘણા બધા વિકલ્પોને વિચારો લઈને આવીએ છીએ અને જિનાલયમાં જઈએ છીએ. કંઈ પણ જઈએ, વ્યાખ્યાનમાં આવીશું તો પણ એમ હશે બરાબર 8:30 નીકળી જવાનું છે, ટાઈમસર પતાવી દેતો હતા. અને જો 5 મિનિટ મોડું થયું ને તો એ છેલ્લી 5 મિનિટ કેવી જાય, કેવી જાય. આપણે આપણા પરિણામોને થોડો વખત પણ લંબાવી શકતા નથી. તરત જ સંકલ્પ વિકલ્પ શરૂ થઈ જાય, તરત જ અંદર વિક્ષેપ ઊભો થઈ જાય અને આપણે પછી ઊભા ન થઈએ ત્યાં સુધી આપણને ચેન ન પડે. આ ચંચળતા છે. આપણે આને મહત્વ નથી આપતા, પણ ખરેખર ફોકસ કરવા જેવું. હા, ઓફિસે કે દુકાને 2 કલાક મોડા થઈ જશે તો ત્યાં એમ નહીં થાય કે મારે ઘરે જવું છે, મારે ઊંઘી જવું છે, મારે જમવાનું બાકી છે, મારે પ્રતિક્રમણ બાકી છે, એવું થાય? કાંઈ વહેલા મોડા. અને નહીં તો કાંઈ મોટી હાનિ છે નહીં. સામાયિક નહીં થાય, માળા નહીં ગણાય કે કોઈ એકાદી આરાધના નહીં થાય તો શું મોટું નુકસાન થઈ જવાનું? કઈ થવાનું નહીં. આટલા વર્ષોના ક્રિયાકલાપ પછી પણ આપણે એની સાથે જોડાઈ શકતા હજી એવા જ વિકલ્પો, એવા જ તરંગો, આ જ અસ્થિરતાઓ, આ જ ચિત્તના વિક્ષેપો આપણા નિરંતર ચાલી રહ્યા. સમસ્યા છે પણ સમાધાન આપણી પાસે નથી. સમસ્યાની ચિંતા પણ છે, ના એવું નથી કે તમને ચિંતા નથી થતી, થતી હશે.
સમાધાન શું કરાય? મેં પહેલે દિવસે પણ કહ્યું શ્રેષ્ઠતમ મળ્યું, પણ આપણે એ અહોભાવ પેદા કરી શક્યા, એ સમર્પણ પેદા કરી શક્યા, એ લાગણી પેદા કરી શક્યા, એ આત્મીયતા પેદા કરી શક્યા? હજી ત્રાજવામાં બે પલ્લા છે, એમાં એકમાં સંસાર મૂક્યો હોય અને એકમાં ધર્મ ભાવના, એક સંસાર પ્રત્યેનો ભાવ અને એક તરફ ધર્મ પ્રત્યેનો ભાવ મૂક્યો હોય તો કયું પલ્લું નમે? કયું પલ્લું નમે? જવાબદારીઓ છોડી દેવી એવું નથી કહેતા, જવાબદારીઓથી વિમુખ થઈ જાઓ એવું પણ કહેવાનું નથી. બધી જ જવાબદારીઓ વચ્ચે પણ તમારો આત્મા જાગતો થઈ જાય એવું ના થઈ શકે. પહેલો તબક્કો જ આ છે, પહેલો પ્રયત્ન જ આ છે, પહેલો પુરુષાર્થ જ આ છે. આત્મા નહીં જાગે ને તો થયેલી ક્રિયાઓ પણ ધર્મ નહીં બને. કહેવાતો ધર્મ પણ તમારા કલ્યાણનું કારણ નહીં બને. આત્મા પહેલો જગાડવો પડશે, આત્માને પહેલા જોડવો પડશે, એની અંદર ઠસાવવું પડશે, સ્થિર કરવું પડશે કે આ જે છે એ મારા માટે જ. ઈચ્છાઓની પણ શુદ્ધિ કરવી પડશે. શાને માટે હું ધર્મ કરું છું? સતત તમને પ્રશ્ન થવો જ જોઈએ. કંઈ પણ થાય અને માનવાનું મન થાય ને ત્યારે ઉભા રહી જવાનું મન થવું જોઈએ. હું શેને ભગવાન વાપરી રહ્યો છું, હું આરાધના વાપરી રહ્યો છું. અને એવા સંયોગો માટે જેના ઉપર ક્યારેય કોઈનો અધિકાર હોતો જ નથી, જેના ઉપર માત્ર ને માત્ર કર્મ સત્તાનો અધિકાર છે, એવા સંસાર માટે હું મારો ધર્મ, મારું પુણ્ય, મને મળેલી શક્તિ બધાનો ઉપયોગ કરી રહ્યો છું. મનમાં ડંખ થવો. પહોંચ્યા છીએ ત્યાં સુધી. બીજી બધી ભાવનાઓ છોડી દો. સંયમ કબ હી મિલે બધું પછી. સંયમ મળવો જોઈએ, મોક્ષ મળવું જોઈએ, આમ થવું જોઈએ. સિમંદર સ્વામી પાસે જઈશું ને 8 વર્ષમાં દીક્ષા. ધીરા થાવ બાપા, ધીરા થાવ. ક્યારેક છે ને આપણી પરિસ્થિતિ એવી બની જાય, આ ભાવનાઓ પણ ટેવ બની જાય, હજી બોલવાની ટેવ પડી જાય. એનો સ્પર્શ ન હોય, એની વિનાશ ન હોય, એ બોલતી વખતે કઈ આંખોમાં કાંઈ રોજ બોલતો હોય એટલે બોલી જાય. આ બધું ટેવ નથી બનાવવાની. રોજ કરવા પાછળનો આશય આ નથી કે સામાયિક કરવાની તમને ટેવ પડી જાય, માળા ગણવાની તમને ટેવ પડી જાય, પૂજા કરવાની તમને ટેવ પડી જાય. ના, આ એટલા માટે કરવાનું છે કે સંસારથી ભાવિત થયેલું ચિત્ત, સંસારથી ભાવિત થયેલો આત્મા આ શાસનથી, પરમાત્માની આજ્ઞાથી, આ ધર્મથી ભાવિત મોકાણે છે. ધર્મ ક્રિયાઓ થતી રહે છે અને આત્મા તો સંસારથી જ ભાવિત હોય છે. ત્યાં તો કોઈ ફરક પડતો જ નથી, ત્યાં કોઈ ફેરફાર થતો જ નથી. મેં કહ્યું ક્યારેક લબુક ઝબુક દેખાય, પણ જે વિનાશ વધવી જોઈએ, આ ઘટવું જોઈએ ને આ વધવું જોઈએ. મેં પહેલે દિવસે કહ્યું સામાયિક કરતા જાઓ. રોજ 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 બહુસો સામાય્યમ કુજ્જા. કેમ? સમણો ઇવ સાવો હવઈ જંભા એન કારણેણમ બહુસો સામાય્યમ કુજ્જા. શ્રવણપણાનો અનુભવ જે દિવસે તમારા ચિત્તમાં શ્રવણપણાનો અનુભવ થાય ને ત્યારે સામાયિક પૂરી થઈ ગણાય, સાર્થક થઈ ગણાય, સફળ થઈ. આમ અંદરથી એમ અહોભાવ થાય, કેવો ધન્ય સમય છે આમાં. વિરતિનો રાગ વધતો જ જાય, અવિરતિનો પક્ષપાત ઘટતો જ જાય. આ સામાયિકની સાર્થકતા છે, સફળતા.
નિયમની સફળતા એ છે કે તમે 6 મહિના માટે નિયમ લીધો હોય રોજ સામાયિક કરવાનો અને 180 સામાયિક તમારા થઈ ગયા એટલે નિયમની સફળતા. પણ વિરતિ પ્રતિષ્ઠિત થાય ને ત્યારે સામાયિકની સફળતા. આપણે કોને સફળ કરવામાં છીએ? નિયમ અહીં સુધી પહોંચાડે તો જ કામ. અહીં સુધી પહોંચાડવા જોઈએ, અહીં સુધી પહોંચવું જોઈએ, લક્ષ્ય હોવું જોઈએ. આપણું લક્ષ્ય માત્ર ક્રિયાનું હોય, ક્રિયાના નિયમ હોય, આરાધનાના તો સંકલ્પ હોય. ભાઈ તમે સામાયિક કરવાનો નિયમ લઈ શકો, સામાયિક આરાધવાનો નિયમ ન લઈ શકો. એના માટે સંકલ્પ જોઈએ, એના માટે પુરુષાર્થ જોઈએ, એના માટે મથામણ અને મહેનત જોઈએ. વિરતિના પરિણામ વધે એવો પ્રયત્ન સામાયિકમાં હોય. એ રીતે 2 ઘડી બેસવા માટેના સંકલ્પ સામાયિકમાં હોય. તમે પહેલા જ નક્કી કરો છો, સાવજ્જમ જોગમ પચખામી, પચખાણ કરી લીધું. તમે આત્માને હાનિ કરે એવો એક પણ વિકલ્પ, એવો એક પણ વ્યવહાર એ સાવધ્ય વ્યવહાર છે, અને એનો ત્યાગ એ સામાયિક છે. આવું ભાન 48 મિનિટ સુધી નિરંતર રાખવાનું. આવી જાગૃતિ 48 મિનિટ સુધી રાખવાની છે. અડતાલીસ મિનિટનો એ પ્રયાસ ન હોય અને જીવનભર માટે સ્વીકારી લે ને ત્યારે ઘણી બધી ગડબડો ઊભી થઈ જાય. ધર્મ એ જવાબદારી પણ છે, એ જોખમદારી પણ છે. ધર્મ એ કોઈ રમત નથી, જવાબદારી પણ છે. જગાડવાનું પહેલું કામ જ એ કરવાનું. આપણે એમાં જ હજી મથીએ છીએ, એ જ કરવા મથામણ કરીએ છીએ, એ જ કરવાનો પ્રયત્ન કરીએ છીએ જે અનાદિકાળ. વિચારજો, તમે અંદર તપાસ કરજો. શેનો પ્રયત્ન? સવારથી સાંજ પ્રયત્ન શેનો? સવારથી ઉઠીને ચિંતાઓ વળગી જાય છે, સવારથી ઉઠીને આયોજનો ઘડાઈ જાય છે, તૈયારીથી જ આમ કરવાનું છે, આમ કરવાનું છે, આમ રોજનું રૂટીન છે. કર્તવ્યના નામે કહો, જવાબદારીના નામે કહો, આપણે જોતરાઈ જઈએ છીએ અને ભૂલી જઈએ છીએ કે આપણે પણ છીએ. એટલે આ મહાપુરુષોએ, જ્ઞાની ભગવંતોએ ક્રિયાઓનું આયોજન એટલા માટે કર્યું. આપણે ભાગીએ જ, ક્રિયા નથી ગમતી, સાહેબ કંટાળો આવે છે, ક્રિયા નહીં, તમે વાતો કરો. અનાદિકાળના અભ્યાસને તોડવા માટે આ ક્રિયા. તમારી જાતનું સ્મરણ થાય એના માટે આ ક્રિયાઓ. તમે જેટલો વખત પરમાત્માની પૂજા કરવા આવો તેટલો વખત તમને તમારું સ્મરણ, આ પરમાત્મા શા ખપના છે? લ્યો, આ પ્રતિમા ત્યાં મૂકી છે, શેના માટે મૂકી છે? કેસર ચંદન ચોપડાવવા માટે, સોના ચાંદીના દાગીના ચડાવવા માટે મૂકી છે. તમે એની આગળ મોટા મોટા નૈવેદ્યના થાળો ધરો એના માટે મૂકી છે. આ પ્રતિમા શેના માટે છે? જે પણ મહાપુરુષે આનું આયોજન કર્યું હશે પહેલી વાર, એની પાછળનો આશય શું હશે? શું આશય હશે? કોઈ દિવસ વિચાર્યું છે? હા, તમને તમારા સ્વરૂપનું સ્મરણ થાય માટે આ પ્રભુ બેઠા. ત્યાં આવવાનું છે એટલા માટે આવવાનું. અહીં તો પહેલી પૂજા હું કરું, બીજી પૂજા હું કરું, એની મગજમારીમાં જ પડ્યા છે. પેલો પ્રક્ષાલ હું કરું, વધારે પ્રક્ષાલ હું કરી લઉં, બસ મોટો કળશ મને મળી જાય, ચાંદીના કળશથી હું કરી લઉં, સોનાના કળશથી. એકલી બાહ્ય ક્રિયાઓમાં એટલું બધું અટવાઈ ગયા છીએ, એટલો બધો આગ્રહ થઈ ગયો છે કે વાસ્તવિક જે પૂજા છે એ વિસરાતી જાય.
આ એટલા માટે નથી આવીને કેસર ચોપડો ને ચંદન ચોપડો ને જે ચોપડું શું કરશો? આ એક બહાનું છે, આ એક નિમિત્ત છે કે એ નિમિત્તે તમે તમારો સ્પર્શ પામો છો. એ પ્રતિમાને સ્પર્શ કરો ત્યારે તમારે આત્માનો સ્પર્શ થતો હોય ને એટલો અનુભવ થવો જોઈએ, એવો રોમાંચ થવો જોઈએ. આ હું છું. આપણે એમાં પણ ચમત્કાર શોધી કાઢીએ. આ પ્રતિમા બહુ જાગૃત છે ને આ આમ છે. શેના માટે ભાઈ? ક્યાં સુધી આ બાળ ચેષ્ટાઓમાં અટવાયા કરશું? ક્યાં સુધી આ બાલિષ્ઠા કર્યા કરશું? ક્યાં સુધી? તમને પરમાત્મા નથી આકર્ષતા. પરમાત્મા એ આપણું આલંબન છે જ નહીં. છે? અચૂકો છે? શું આલંબન છે? આ સામે મૂકેલું સ્વરૂપ એનું સ્મરણ થાય એટલા માટે તમે પરમાત્મા સુધી પહોંચો છો. ભૂલાઈ આ બહારની ક્રિયાઓના અતિરેકમાં તમારું ભૂલાઈ ગયું, મૂળભૂત તત્વ જ ભૂલાઈ ગયું. પ્રક્ષાલ થયો ન થયો, તમે 2-4 મિનિટ મોડા પડ્યા અને પૂજારીએ અંગલુસના કરી નાખ્યા, કોઈ શ્રાવકે અંગલુસના કરી નાખ્યા, શું રિએક્શન શું હોય? અને તમે આવ્યા, અંગલુસના ચાલુ થઈ ગયા છે, પેલું અંગલુસનું થઈ પણ ગયું છે અને તમે પહોંચ્યા છો, શું કહેશો તમે? કરશે, કર્યા વગરનો રહેશે અને એટલો સહેલાઈથી ખાલી જમણા મૂઠે પહોંચી જશે, કશું બોલ્યા વગર. 2 મિનિટ રાહ નથી જોવાતી, માલિક થઈ બેઠા છો. જેને જેમ ભાવે કાંઈ નહીં, જે ભાવે બોલે. ક્યાં બોલો છો? કઈ જગ્યાએ તમે આવ્યા છો? કાંઈ જ નહીં. 3 લોકનો નાથ ત્યાં બેઠો છે, એની કોઈ મર્યાદા આપણામાં ન. અને આપણે એમ માની છે કે પ્રક્ષાલ કરવાથી અમે ભક્તિ કરી. કમભક્તિ કરો છો, ભક્તિ નથી કરતા. જ્યાં વિનય જ ન સચવાતો હોય ભગવાનનો, ત્યાં તમે સોનાના દાગીના ચડાવો ને તો એ ભક્તિ નથી, ચાપલુસી છે. પરમાત્માની નજીક આવવાથી તમારા અંતરમાં ન ભક્તિ પ્રગટે છે, ન પ્રેમ પ્રગટે છે, ન મૈત્રી પ્રગટે છે, કશું જ પ્રગટતું નથી. આ પ્રાપ્તિ હારી રહ્યા છે, બરાબર સમજ. જો પરમાત્માને જોઈને તમારા સ્વરૂપનું સ્મરણ જો તમને ન થતું હોય, આ ક્રિયાઓ, આ અનુષ્ઠાનો તમને તમારા ભણી ન લઈ જતા હોય કે તમારા પરિચય સુધી ન પહોંચાડતા હોય, તો તમે અટવાયા છો એટલું નક્કી માન. બહુ ખુશ થવાની જરૂર નથી, બહુ આશ્વસ્ત થઈને રહેવાની જરૂર નથી. હા, અમે તમને આશ્વાસન આપીએ છીએ, ભાઈ કરતો છે, આવી જશે કોક દાડો. તમારો છોકરો તમે સ્કૂલમાં દાખલ કર્યો હોય, 1લી વાર નાપાસ થયો, 2જી વાર, 3જી વાર, તમે તો ઉત્સાહ આપતા હશો ને, બેટા ચાલ ચાલુ રાખ, થઈ જશે, કોક દાડો પાસ થઈ જશે. કોને ઉચકો ને? કેટલા વર્ષ સુધી કહો? કેટલા વર્ષ કહો? હે રાજુભાઈ, કેટલા 5-10 વર્ષ ચલાવો. ઉઠાડી લો. ન ભણવું હોય તો લગી જાઓ ધંધે, નથી કરવું. અમે કહી શકીએ? હે? હા, કાંઈ છે, બીજે ઉપાસરો છે. કેમ ન થાય? આ ભૂલી નથી જવાનું. આના માટે એક રહ્યો નહીં ધમાલ કરો, થઈ ગયા અંગુઠના તો વાંધો. તમને પ્રભુના દર્શન થાય, પ્રભુ જોયા પછી તમને પ્રક્ષાલ યાદ આવતો હોય, પેલી પૂજા યાદ આવતી હોય, મારું આ રહી ગયું, તે રહી ગયું, આવું જ બધું યાદ આવતું હોય તો સમજવાનું કે હજી સુધી તમે પરમાત્મા સુધી પહોંચ્યા નથી. આમ જોઈને બધું જ ભૂલી જાય. પાછો ગીત ગાય હો,
દ્વાર પહોંચું ત્યાં શું શું બોલો? અજંપો ઘણા બધા થાય છે એમ કે સાચું જ બોલતા હોય પોતાના માટે. દ્વાર પહોંચું ત્યાં અજંપો જાય જ. આખી બહારની દુનિયામાં દિવસ રાત અજંપામાં જીવતો હોય માણસ, કેટલાય વિકલ્પો ચાલતા હોય, કેટલીય મથામણ ચાલતી હોય, કેટલાય ટેન્શન માથા ઉપર હોય, બધું જ લઈને હજી દરવાજે પહોંચે, પરમાત્માની આંખો સાથે આંખ મળે અને એ સાથે બધા જ અજંપા શાંત થઈ જાય. એને એમ થાય, હાશ હું ઠર્યો, અહીં તો ઓર ત્યાંથી શાંત થઈને આવ્યો તો અહીંયા ઉકળે. આપણે કઈ દ્રષ્ટિએ પ્રભુને જોયા છે ને કઈ દ્રષ્ટિએ મૂળવ્યા છે ને એ પણ આપણને અંદાજ નથી કે આપણે કેવી મોટી ભૂલ કરી રહ્યા છીએ. બહુ જ મંથન કરવાની જરૂર છે. આપણે એ હોભાવ કેમ નથી પામી શક્યા? પરમાત્મા જ મહત્વના થઈ જાય, બાકી બધું જ ગૌણ થઈ જાય. અરે તમે બોલ્યા હો, તમે કહો હું 5 મિનિટમાં આવું છું, કોઈક આવીને પૂજા કરી ગયો પેલી, શું ફરક પડે? આપે પૈસા એને આપવા હોય તો, પેલા પૂજા કરી ગયા. અરે આટલો જ છે આપણો ધર્મ, આવો છે આપણો ધર્મ. હુંસા તુસી ન ઘટે, રાગ દ્વેષ ન ઘટે, ક્લેશ કશાયો ન ઘટે, એકલું ખાવા પીવાનું છોડી દેવાનું, 2, 5, 10, 15 ઉપવાસ કરી લેવાના. આને જ ધર્મ માનીને જીવશો, આને જ મહત્વ આપીને જીવશો. આ બધા જ સાધનો છે, બરાબર સમજજો. સાધનો છે, સાધના જ સિદ્ધિ સુધી પહોંચાડે તો સાધના. કાર્ય સાધી આપે તો સાધન. ખેદ થવો જોઈએ. આવી વૃત્તિ હજી મારી અંદર પડી, હજી હું આવામાં જ પડ્યો છું. આ પરમાત્મા મળ્યા, 15 મિનિટ માટે દેરાસર આવવાનું છે, એના સિવાય કઈ સૂઝવું જ નથી. પેલી શું, છેલ્લી શું, વચલી શું, પૂજા કરવી છે ને, પ્રભુનો સ્પર્શ પામવો છે ને, પરમાત્માને પામવા છે ને. પણ આપણે અહમ ખસેડવા માટે, દુર્ગુણો ખસેડવા માટે તો આટલી ક્રિયા આરાધના સાધના સાધનો આપ્યા. આપણે ઉપયોગ શેના માટે કરીએ છીએ? એટલે કહું છું, ઊભા રહીને વિચારો તો ખરા, ઊભા તો રહો. જે કરવાનું છે, જે સાધવાનું છે, એ તો સાધવું જ નથી. બસ દુકાન નહોતી ચાલતી ને ચાલવા માંડી એટલે ધર્મ ફળી ગયો. શરીરમાં રોગ હતા ને મટી ગયો તો ધર્મ ફળી ગયો. પરિવારોના સંબંધ સુધરી ગયા તો ધર્મ ફળી ગયો. બસ આટલો જ છે ને ધર્મ. તમારો સંસાર સુધારી આપે એટલો જ ધર્મ છે ને, એ બીજું કઈ ખરું? આત્મામાં એ તો વળી આગળ કરશું. આ ભાવમાં સંસાર સુધારી લઈએ, પછી વળી મળશે ત્યારે આત્મા. કેમ આવા છીએ આપણે? મુદ્દો આ છે, કેમ આવા છે? કેમ આટલા વિક્ષેપ છે આપણા? કેમ આવી ચંચળતા છે? ભણવા બેસીએ છીએ, ભણવું નથી ગમતું, સાંભળવું નથી ગમતું, પ્રભુમાં ભળવું નથી ગમતું, કાંઈ જ ગમતું નથી. બસ એક રૂટીનની જેમ બધું કરી લઈએ છીએ, ઉપરથી છબછબિયા કરીએ છીએ, ડૂબકી લગાડતા જ નહીં. ક્યાં તકલીફ છે આપણી? આટલી મંદિરમાં આવીએ, દેરાસર આવીએ, ક્રિયા કરીએ, આરાધના કરીએ, જે આત્મીયતાનો ભાવ ઉત્પન્ન થવો જોઈએ, મેં પહેલે દિવસે કહ્યું, જે લગાવ ઉત્પન્ન થવો જોઈએ, જે અહોભાવ આમ સામાયિક પારતા હો ને, ત્યારે ખેદ થવો. ખેદનો એકાદો ભાવ આપણા ચિત્તમાં જાગવો જોઈએ કે વિરતિનો ભાવ છોડીને વિરતિના
પરિણામ છોડીને વળી પાછા વિરતિના પ્રવાહમાં મારે વહી જવાનું છે. એકાદ ક્ષણ માટે આમ અંદર સડકારો અનુભવાય. ફરી 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 અવિરતિમાં મારો સમય વધારે જાય છે. ક્યારે એવો સમય આવશે જ્યારે વિરતિ વધારે હશે અને અવિરતિ ઓછી? પણ નહીં, હજી આપણે જોડાઈ શકતા નથી. જોડાઈ શકતા કારણ છે એમાં પણ એની ચર્ચા મહાપુરુષે કરી છે આ દુહામાં. ખાના પીના સોવના મિલના વચન વિલાસ, 5 વસ્તુ બતાડી. જો જો 5 ઘટાઈએ ત્યો ત્યો ધ્યાન પ્રકાશ. વાત તો મૂળ ધ્યાનની એકાગ્રતાની છે. અને તો જ તમે જ્યાં સુધી જોડાતા નથી ત્યાં સુધી તમે આત્મીય બની શકતા. જ્યાં સુધી તમારું અંતર જોડાતું નથી, આત્મા જોડાતો નથી, ત્યાં સુધી તમારા અંતરમાં અહોભાવ પ્રગટ થતો નથી, સદભાવ પેદા થતો નથી. એ જોડવા માટે બાધા કોણ છે? પહેલી જ વસ્તુ મૂકી છે, ખાના પીના. પરમાત્માએ ધર્મ નું વર્ણન કર્યું ત્યાં તપ સાથે જ જોડ્યું છે. અહિંસા સંજમો ધમ્મો મંગલ મુક્તિઠ્ઠમ અહિંસા સંજમો તવો. તપ મૂક્યું છે. કેમ મૂક્યું? પત્રિકા છપાવવા, ઉજવણું કરવા, નોંધ કરવા? શાસનની દરેક આજ્ઞા, પરમાત્માની દરેક આજ્ઞા એ આપણા આત્માની કેળવણી છે. એનું પાલન કરતા કરતા તમારો આત્મા કેળવાય ને એ જ એની સાર્થકતા છે. ખાના પીના, ખાવું અને પીવું, આ 2 વસ્તુ એનો તપ તો કરતા કરી લઈએ છીએ. તપ તો કરીએ, ઘણું કરીએ છીએ. નિમિત્ત મળશે અને ઝંપલાવી દઈશું. મહિનો 1.5 મહિનો વર્ષી તપશે તો વરસ દિવસ પછી પરિણામ કેમ તપનો આટલો બધો આગ્રહ હશે શાસનમાં? કેમ તપ ઉપર આટલું ફોકસ કરવામાં આવ્યું હશે? આપણા ચિત્તની ચંચળતાનું સૌથી મોટું કારણ આપણો આહાર છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વિચારો, તમે ધર્મની દ્રષ્ટિ છોડી દો ને તો પણ તમને ખબર પડશે, જેટલો આહાર વધારે એટલા વિકલ્પો અને સંકલ્પો વધારે, એટલી ચંચળતા વધારે. આહાર એ ઉર્જા છે, આહાર એ એનર્જી છે, આહાર એ શક્તિ. શક્તિનો સંચય થાય એટલે ચંચળતા ઊભી થાય. સાંજ પડે ને ત્યાં સુધીમાં તમારું જે કામ હોય એ બધું જ વ્યવસ્થિત થાય અને સાંજ પડે બધું જ પૂરું થઈ જવું જોઈએ. એટલી જ એનર્જી લેવાની, એટલી જ શક્તિ ગ્રહણ કરવાની જેનાથી મારું કામ સરળ રીતે ચાલી જાય. બસ તમે વર્ષી તપ કરનારાને પૂછજો, એને ઉપવાસ સારો થાય કે બેસવું? ના, બહુ પ્રેક્ટિકલ વાત છે. ઉપવાસ બહુ સારા. જ્યાં બેસવું કરે ને, જોકે એમાં વાંક બેસવાનો નથી, આપણી ચિંતાનો છે. ગઈકાલે નહોતું વાપર્યું એટલે સવારનું બેસણું કરે, અને કાલ નથી વાપરવાનું એટલે સાંજનું બેસણું કરે. એટલે કાલે નથી વાપરવાનું ને એ લક્ષ્યમાં રાખીને બેસણું કરે, એટલે રાતે અકળાય. આપણને ભ્રમ હોય છે કે આજે વધારે વાપરી લે તો કાલનો આખો દિવસ નીકળી જશે. વર્ષી તપમાં તમને અહેસાસ થાય કે રોજ, અને એ પણ 3 વખત, ખાવાની ક્યારેય જરૂરત હોતી નથી. આપણા કરતા જે રોજ જમીએ છીએ ને, રોજ ખાઈએ છીએ, એના કરતા વધુ સ્ફૂર્તિ વર્ષી તપ વાળાને હોય છે. હું અનુભવની વાત, બહુ જ સ્ફૂર્તિ હોય અને પ્રતીતિ થાય તમને કે આ શરીરને આપણે જેટલો આહાર આપીએ છીએ, ખોરાક આપીએ છીએ, એટલી જરૂરિયાત નથી. અને આ ખોરાકનો અતિરેક,
આ આહારનો અતિરેક, એને કશાયો, વિષયો, વિકલ્પો, ચંચળતાઓ આનો અતિરેક કરી નાખે. બધું જ કર્મ સત્તા ઉપર ઢોળી નથી દેવાતું. આપણી પણ બહુ જ ગંભીર ક્ષતિઓ છે જેના લીધે આપણે ચંચળ બન્યા છે, જેના લીધે આપણા ચિત્ત વૃત્તિઓ સ્થિર નથી બનતી, એકાગ્ર નથી થતી, સતત એની અંદર ચંચળતા. કારણ કે એનર્જી છે, હવે એનો ઉપયોગ નથી. તમે સાંજે આવીને મોડેથી આવીને જમો, ઘણા લોકો રાત્રે જમતા હશે, સાહેબ સાંજે નથી જવાનું, મોડું થઈ જાય, આમ જ થઈ જાય, તેમ જ થઈ જાય. એ પછી તમારી પાસે કોઈ કામ નથી હોતું જેનાથી એ એનર્જીનો ઉપયોગ થઈ જાય, એવું કોઈ કામ તમારી પાસે નથી હોતું. એટલે પછી તમારું મન સતત ક્યાંક ને ક્યાંક ફાફા માર્યા. વિચારજો ક્યારેક આવું કેવું થાય છે. એટલે પછી સૂતા પણ મોબાઈલમાં ચડ્યા કરે. એટલે ડોક્ટરે પૂછ્યું ને ઓલા ભાઈને, ક્યારે સૂઈ જાઓ છો? બસ 1% બેટરી રહે એટલે તરત સૂઈ જવાનું. બેટરી ડાઉન થાય તો જ તમને ઊંઘ આવે, એ સિવાય ઊંઘ જ ના આવે. આટલી ચંચળતા છે આપણી અંદર. કેમ? પથારીમાં પડ્યા વેત તમને ઊંઘ નથી આવતી. એ કેટલા છે? પથારીમાં પડો, ઓશી કે માથું મૂકો અને આંખ મીચાઈ જાય, એવા કેટલા? નહીં મળે, દુર્લભ છે બધું. કેમ? વિચાર. આમ માસક ક્ષમણ કરશે, વર્ષી તપ કરી નાખશે, બધું જ કરી લેશે, પણ જેવું પારણું થાય ને પછી સાહેબ મોડું થઈ જાય છો, રાત્રે ખાવું જ પડે. એટલે વર્ષી તપમાં ઉપવાસ કરતો હતો, આખો દિવસ નહોતો વાપરતો તો ચાલતો હતો, તો સાંજે ન વાપરો તો ન ચાલે. તપને આ દ્રષ્ટિએ આપણે જોતા જ. તમારા રોજિંદા જીવન વ્યવહારમાં તમારી આહારચર્યામાં બદલાવ કરી આપે ને, એનું નામ તપ છે. તમારી આવશ્યકતાઓ પણ સીમિત થઈ જાય, એ તાકાત તપમાં છે. તમારી આવશ્યકતાઓ હવે તમને ખબર પડે ધીમે ધીમે તપ કરતા કરતા આપણી આવશ્યકતા કેટલી. ઘણા લોકોને જોયા હશે તમે, 28 કરતા હશે તો આમ રમતા ખબર બી ન પડે કે આને 8મો ઉપાસ. માંસ ખમણ કરનારા 20-25 દિવસ સુધી દુકાને ને ઓફિસે જતા હોય, છેલ્લે તો એને રોકવા પડે કે ભાઈ હવે બેસી જા. અંદાજ આવે કે આહાર એ આપણી જરૂરિયાત નથી, આપણી લાલસા છે. અને એ લાલસાને તોડવા માટે એ લાલસા છે. આપણે જમીએ છીએ, આપણે ખાઈ લઈએ છીએ, આ જોઈએ, તે જોઈએ, આવું જોઈએ, તેવું જોઈએ. બસ આપણને એમ થાય ખાઈ લીધું, મન સંતુષ્ટ થઈ ગયું, કામ પતી ગયું. અરે કામ નથી પતી ગયું, કામ વધી ગયું. હવે તમે બરાબર જમ્યા પછી કેરીની સિઝન હોય, જમણવારની સિઝન હોય, શ્રીખંડ ખાધો હોય અને પછી સામાયિક લઈને બેસો. જલ્દી થઈ જાય સામાયિક. ઘડિયાળ ના જોવી પડે. અચાનક આંખ ખુલે એટલે ખબર પડે કે 10 મિનિટ વધારે થઈ ગઈ. સમાધિમાં જાય, આખું સામાયિક સમાધિમાં જાય. એકદમ સ્થિરતાપૂર્વક સામાયિક થાય. આવું કરો થાય ને. વિચારો કેમ આવી આટલી ઊંઘ? આ ચંચળતા. ભણવા બેઠા, જમીને શું મન લાગે? વિકલ્પો આવવાના જ, અંદર એનર્જી ભરી છે. હવે એનો જો ઉપયોગ નહીં થાય, ખાલી નહીં થાય. આપણે ત્યાં દુર્બલિકા પુષ્યમિત્ર આચાર્ય ભગવંતની વાત આવે. એટલો બધો સ્વાધ્યાય, શરીર વળે જ નહીં, સાવ દુબળું. દુર્બલિકા પુષ્યમિત્ર નામ જ દુર્બલિકા પડી. એમના પરિવારજનોને એમ થાય કે મારા સાહેબ તમે આ કશું ખાતા પીતા નથી, આનું કઈ ધ્યાન નથી રાખતા. સ્વાભાવિક છે ને, પરિવાર વાળાને તો આ જ ચિંતા હોય, બીજી શું ચિંતા હોય? સાહેબે કીધું કે એવું નથી, એ બધું જ વાપરે, પણ સ્વાધ્યાય એટલો બધો કરે છે કે આ બધું જ બળી જાય. પ્રતીતિ નથી થતી.
એમણે કીધું એક કામ કરીએ આપણે 15 દિવસ તમારા ઘરે રહો અને આઈમ્બિલ કરાવો. સ્વાધ્યાય બંધ કરાવી દીધો, આઈમ્બિલ ચાલુ કરાવી દીધા અને એમની સાથે રાખ્યા. તો 15 દિવસમાં શરીર વધી ગયું. સ્વાધ્યાય કેમ અનિવાર્ય છે? એટલા માટે સાદું આહાર લે, આહાર કરે, અને એ આહારની કોઈ વિકૃતિ ચિત્તમાં ન આવે એટલે સ્વાધ્યાયનો પુરુષાર્થ ડબલ કરે. જો સ્વાધ્યાયનો પુરુષાર્થ ન કરે ને તો આ જ આહાર કેમ આટલી બધી ચીવટ રાખી છે? રોજ વિગઈ નથી લેવાની, રોજ ગરિષ્ઠ આહાર નથી લેવાનો, આટલી બધી ઝીણવટ રાખી છે સાધુ જીવન માટે. જેણે પણ ધર્મ કરવો છે એણે મર્યાદામાં રહેવાનું પહેલું શીખવું પડે. ખાવત પીવત મોક્ષ જે માને તે શિરધાર સૌ જટમાં, તપ કરીએ સમતા રાખી ઘટમાં. આપણે માનીએ કે ના સાહેબ ખાઈ પીને તબિયતથી નહીં કરી શકો, ક્યારેય નહીં કરી શકો. સંયમ કેળવવો જ પડશે. આપણી ચંચળતાનું, આપણી અસ્થિરતાનું સૌથી મહત્વનું કારણ આ આહાર પાણી. પેલું ખાવું, પછી પીવું, પછી સોવના, સૂવું બહુ ગમે. સવારમાં ઉઠવાનું હોય, સિવાય કે ડોક્ટરે તમને ફરજ પાડી હોય એ સિવાય તમે તમારા પોતાના માટે કલાકો આમને આમ પડ્યો હોય, કશું જ ન કરતો, પડખા જ ફરતા હો, પણ ધર્મ ન સૂઝે, આરાધના ન સૂઝે, એ સમયને સાર્થક કરવાનું ન સૂઝે, કશું જ ન સૂઝે, બસ પડ્યા જ રહેવાનું. આહાર અને ઊંઘ આ બે વસ્તુ એવી છે જેટલી વધારો એટલી વધે, જેટલી ઘટાડો એટલી ઘટે. જેટલી ઊંઘ અને પ્રમાદ વધારે એટલી ચંચળતા વધારે. ખાના પીના સોવના મિલના. એકલા કેટલી વાર રહી શકો? મોબાઈલ વગર? હા, મોબાઈલ સાથે તો તમે એકલા રહી જ શકો. સાવ મોબાઈલ ન હોય, ટીવી ન હોય અને ઘરમાં કોઈ ન હોય, કેટલી વાર રહી શકો? સતત કોઈક જોઈએ આપણને, સતત કશુંક જોઈએ આપણને, આપણે એકલા નથી રહી શકતા. અને આપણી ચંચળતાનું મહત્વનું કારણ આ જ. તમે જેટલા સંપર્ક વધારે એટલી ચંચળતા વધારે. કારણ કે કામનું હોય કે ન હોય, જરૂરી હોય કે ન હોય, હિતનું હોય કે અહિતનું હોય, કેટલું ભેગું કરીને આપણે ઘરે આવતા હોય. તમને એમ થાય કે અમે ફરવા નીકળ્યા અને પાછા આવી ગયા, એમને એમ ખાલી આવી ગયા. તમે ખાલી આવ્યા? તમે આખા મોલમાં ગયા, છોકરાએ જીદ કરી હોય કે કોઈએ પણ જીદ કરી હોય, ચાલો જવું છે મોલમાં, તમે ગયા, તમે કશું જ ખરીદવા ના દીધું, પણ તમે આખો મોલ ફરીને આવ્યા, તો ખાલી આવ્યા કે ભરેલા આવ્યા? એ કહો બોલો, ખાલી આવ્યા કે ભરેલા? હો તો ખરા. શું ભરીને આવ્યા? જેટલું પણ જોયું હશે ને, કેટલી વસ્તુઓ મગજમાં આવી ગઈ હશે, એ બધું સ્મરણમાં આવ્યા કરે. ત્યાં કોણ શું કરતું હતું, કોણ શું વાત કરતું હતું, કોણે કેવા કપડા પહેર્યા હતા, કોણ કેવા ભાવતાલ કરતું હતું, બધી જ વાતો તમારા મગજમાં આવ્યા છે. સંપર્ક જેટલા સંયોગ મૂલા જીવેણ પત્તા દુઃખ પરંપરા. સંયોગથી જ દુઃખો ઉભા કર્યા છે. આ સંયોગ છે. એક વસ્તુ સાથેનો આંખનો આઈ કોન્ટેક્ટ થાય, કાનનો સંબંધ થાય, તમારો પોતાનો સંબંધ થાય, કોઈ પણ સ્વરૂપે જરાક પણ સંબંધ થાય ને એ મનમાં ઘર કરી જાય અને પછી વિક્ષેપ ઉભા થાય, ચંચળતા ઊભી કરે. તમે આવ્યા બહારથી, ફરીને આવ્યા, બધાને હળી મળીને આવ્યા, આજના આખા દિવસમાં સામાયિક નથી થયું અને તમે સામાયિક લઈને બેઠા. શું કરશો આખું સામાયિક?
શું થાય? એકદમ સ્થિરતા આવે. તમે માળા ગણવા બેઠા હો તો તમને એ જ દ્રશ્યો બધા યાદ આવ્યા. લગ્નમાં ગયા હતા ને આમ હતું તેમ હતું, ફલાણું ઢીકણું, આ તે જે કંઈ પણ જોયું હશે. મિલના તમે હરસ પરસ હળો મળો, ટેવ પાડો ભાઈ. મળવાની ના નથી, મળવાની ના નથી, એના વગર રહી શકવાના પણ નથી. પણ તમારા કેટલાક એથિક્સ હોવા જોઈએ, સિદ્ધાંત હોવા જોઈએ કે હરસ પરસ મળીએ તો વાતો કેવી કરી, વાતો એવી કરીએ કે આવીને સામાયિક લઈને બેસીએ ને ત્યારે ઉત્તમ વાતોનું સ્મરણ હોય અને એમાં સાવધ્ય ન હોય. એમાં કોઈકની ગુણકથા હોય, કોઈકની અનુમોદના હોય, કોઈકની સારપ જોઈ હોય અને એની વાતો કરી હોય, કોઈની ઉત્તમતા સ્પર્શી ગઈ હોય અને એની વાતો થઈ હોય. એવું કરો ને. એવું કરાય છે? થાય છે એવું? નહીં. બસ આપણે મળીએ છીએ. અરે આપણે તો સામાયિક કરવા ભેગા જઈએ ને, 4 જણા, તો એ સામાયિકમાં કઈ વાતો કરીએ? તમે સામાયિક કરવા આવી રહ્યા છો, સાથે નીકળ્યા છો બધા જ. અહીંયા આવો ત્યારે તમારી સામાયિકમાં સહાયક બને એવી વાતો કરો કે તમારી સામાયિકમાં બાધક બને એવી વાતો કરો. પૂજા કરવા તમે આવો છો, કેવી વાતો કરો? નિયમ ખરો કોઈ? કોઈ નિયમ ખરો કે પૂજા કરવાના સંકલ્પ સાથે આપણે તૈયાર થતા હોઈએ ત્યારથી લઈને પૂજા ન પતે જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી એ સિવાય, પરમાત્મા સિવાય કોઈ પણ વાત કે વિચારો આપણે કરવા નહીં. કોઈને મળવું નહીં, હળવું નહીં. રસ્તામાં ગમે તે મળી ગયો હોય, પૂજાના કપડા વસ્ત્રો ધારણ કર્યા, પૂજાપો હાથમાં છે, પૂજાના સાધનો હાથમાં છે, હવે પરમાત્મા સિવાયની કોઈ વાત, કોઈ વિકલ્પ ના આવવા દેવા. એટલા સાવધ રહેવાનું. કારણ કે આપણે અહીંયા જઈએ, આપણો એ સ્પર્શ, આપણી એ પૂજા, આપણું એ સ્તવન, એ સ્તવના, એ સ્તુતિ, એ ધર્મ બને, એ ભક્તિ બને. બાર 5 મિનિટ 10 મિનિટ તમે ઉભા રહી ગયા કોઈકની સાથે અને કોઈકની વાતો કરી લીધી, કઈ પણ હોય, અને પછી તમે જિનાલયમાં પ્રવેશ કરો, તમે પરમાત્માની પૂજા કરતા હો કે સ્તવન ચૈત્યવંદન કરતા હો, સ્તુતિ કરતા હો, કંઈ પણ કરતા હો, વિચારો તો એ જ આવે ને. કોણે તમને ચંચલ કર્યા? તમારા કર્મે? કોણે ચંચલ કર્યા? તમે મર્યાદા ન શીખ્યા, તમે વિધિ ન શીખ્યા, એટલે તમે ચંચળ બન્યા. આવું શીખ્યા હોત કે ના ભાઈ પૂજા કરવા જઈએ છીએ ત્યાં તો આ રીતે જ જવાય, અભ્યાસ જ નથી કરતા. સ્થિરતા આવે, એકાગ્રતા આવે, અહોભાવ વધે એવો કોઈ અભ્યાસ આપણે કરતા. એકલી ફરિયાદો, અભ્યાસ વગરની એકલી ફરિયાદો એ અર્થ ધ્યાન છે. કોરી ફરિયાદો કર્યા કરવી, સાહેબ મન સ્થિર નથી થતું, સાહેબ આમ નથી થતું, એટલે આપણને પ્રયત્ન શું કર્યા? એકો તમારો પ્રયત્ન શું છે? હા, બધા જ પ્રયત્નો પછી, બધા જ ઉપાયો પછી તમને એમ થાય કે ના હજી મારી ચંચળતા નથી ઘટતી ને, તો એના કઈ ઉપાય. આપણે નિયમમાં આવવું જ નથી. જે મળે એની સાથે વાત કરવી છે, જે જોવા મળે ત્યાં જોવું છે. નહીં જિનાલય આવવું છે, હું નીચી દ્રષ્ટિ રાખીને ચાલ્યો જઈશ. કોણ આવે છે, કોણ જાય છે, કોણ મળે છે, કોણ નથી મળતું. અરે એક વ્યક્તિની સામે જુઓ છો ને 1000 વિકલ્પ તમારા મનમાં પેદા થઈ જાય. થાય છે કે નથી? આપણો સ્વભાવ છે, આ અનાદિકાળનો અભ્યાસ છે, માટે આ થાય. તો એને દૂર કરવા માટે શું કરવાનું? એટલા માટે નિયમ આપ્યો છે ભાઈ, નીચું જોઈને ચાલ, કોઈકની દયા પણ પડાશે અને તારી પોતાની જાતનું હિત પણ થશે. તું તારું પણ ભલું કરી શકીશ અને બીજાની પણ રક્ષા કરી શકીશ. પણ નહીં, આપણે પ્રયત્ન નથી કરવો. આપણે ફરિયાદ તો કરવી છે, પ્રયત્ન નથી કરવો, પુરુષાર્થ નથી કરવો.
અને એટલે આટલા વર્ષો પછી પણ આપણે અહોભાવની એક કક્ષા સુધી પહોંચ્યા. વાતો ભલે ગમે તે કરી, સાચો અહોભાવ જેને પ્રગટ થયો હોય ને, ધર્મ પ્રત્યે, ધર્મ માર્ગ પ્રત્યે, પરમાત્મા પ્રત્યે, પરમાત્માની આજ્ઞા પ્રત્યે, એ કેટલો ઠરેલ હોય, કેટલો શાંત હોય, કેવો સ્થિર હોય, કેટલો સ્વસ્થ હોય. એવું કાંઈ દેખાય નહીં અને વાતો મોટી મોટી કરવાની, ઓર તો ઓર પોતાની જાતને પણ છેતરવાની. આપણો અહોભાવ પણ મૌખિક છે, શાબ્દિક છે, હાર્દિક નથી. આત્મામાંથી પેદા થયેલો અહોભાવ નથી, શબ્દોમાં છે, કારણ કે સાંભળતા આવ્યા. વચન વિલાસ, પાંચમું, આપણી ચંચળતા, આપણી અસ્થિરતા. વચન વિલાસ, બોલ્યા જ કરે, કઈ પણ, ક્યારેય પણ. કેટલો વાણી વિલાસ કરીએ. કોઈક દિવસ હિસાબ કરજો, તમે છે ને ખર્ચાનો હિસાબ કરો, બિનજરૂરી ખર્ચા શું થઈ ગયા અને જરૂરી ખર્ચો કેટલો થયો, એમ આપણે હિસાબ રાખતા હોઈએ. ભાઈ બિનજરૂરી એક પૈ પણ, ગુજરાતીમાં તો કહેવત છે, બક્ષિસ લાખની પણ હિસાબ કોડી. બક્ષિસ લાખની આપીએ પણ હિસાબ તો કોડીનો રાખો, એક એક પૈનો રાખો. એમ આનો હિસાબ રાખો, કરો. કોઈક દિવસ બેસીને હિસાબ કરો, આજે આખા દિવસમાં બિનજરૂરી હું કેટલું બોલ્યો, જરૂરી હું કેટલો. આપણે ચૂપ, નિયમ હોય ને તો ચૂપ રહી શકીએ છીએ, મૌન રહી શકતા નથી. બાધા હોય ઘણાને મૌનની. આમ શબ્દ તો મૌન જ વપરાય ને, શબ્દ મૌન વપરાય. 1 કલાક માટેનું મૌન આપો, કયું મૌન હોય? એ કલાક ક્યારે પૂરો થાય ને એવી અકળામણ. ખરેખર મૌન થયો હોય ને એને તો બોલવાનું જ મન ન, એને બોલવું પડે એની અકળામણ હોય, અને ચૂપ રહ્યો હોય ને એને ક્યારે બોલવું એની અકળામણ. અડધો કલાક, પોણો કલાક જાય ને પછી તો 15 મિનિટ કાઢવી એના માટે બહુ ભારે પડી. ક્યારે પૂરી થાય, ક્યારે પૂરી થાય, કે હજી ઘડિયાળ ચાલતી નથી, ખખડાવીને જુએ, બંધ નથી થઈ ગઈ. ખૂબ બોલ્યા કરવું, ગમે તેવી વાતો કર્યા કરવી, એ પણ આપણી ચંચળતાનું એક કારણ. જેટલા મૌન થશો, જેટલા અંતર્મુખ થશો, જેટલા સ્થિર થશો ને, એટલું ક્રિયામાં, આરાધનામાં, સાધનામાં, બધાયમાં તમારી એકાગ્રતાનું ગ્રાફ વધશે. આપણે તો નિયમ હોય 5 દ્રવ્ય વાપરવા, 7 દ્રવ્ય વાપરવા, આ વાપરવું, આ ન, આપણે બધું જ છે ને ખાવા પીવામાં સીમિત કરી નાખીએ. એવું હોય કે હું વાત કરીશ ને ત્યારે 5 વાક્યમાં વાત પતાવી દઈશ, એવું ખરું? તમે ઓછું બોલો ને એટલે 90% ઝઘડા સમાપ્ત થઈ જાય. ઘણી વાર તો એવું થાય, જવાબ આપવામાંથી ઝઘડો થઈ જાય. પછી તમને એમ થાય હું વળી ક્યાં બોલ્યો, પેલા સમજી લેવું. બિનજરૂરી, વગર બોલાવે, વગર પૂછે, મને ખબર છે, બસ ખબર પડવી જોઈએ. આપણને ખબર પડે એટલે મારે બીજાને કહેવા જોઈએ. ધારો કે તમે કહેવા ગયા અને પેલા ભાઈએ ના પાડી, મૂક ને યાર આ બધી પંચાયત, બહુ વેદીઓ થઈ ગયો. લ્યો હવે તમારું ન સાંભળ્યું એમાં વેદીઓ થઈ. એટલે તમારો આગ્રહ તમે જાણો એ પણ તમારો આગ્રહ, અને તમે કોઈકને કહો તો એને સાંભળવું જ જોઈએ એવો પણ તમારો આગ્રહ. બસ હવે પછી તમે ઘરે આવો ને એટલે એની જ વાતો મગજમાં ચાલે. જોયું, ઈ કે ત્યારે આપણે સાંભળીએ, આપણે કહીએ ત્યારે સાંભળે નહીં, આવો છે, તેવો છે, ફલાણો છે, ઢીકણો છે. કેટલી ચંચળતા આવી.
કેટલી અસ્થિરતા આવી. હવે આમાં ક્યાં અહોભાવ પેદા થાય, આમાં ક્યાં અંદરનું સમર્પણ પેદા થાય, આમાં ક્યાં આત્મા જાગૃત થાય. જ્યો જ્યો પાંચ ઘટાઈએ, આ જેમ જેમ બધું ઘટતું જાય ને ત્યો ત્યો ધ્યાન પ્રકાશ, તેમ તેમ તમારું ચિત્ત સ્થિર બને, એકાગ્ર બને. સ્વસ્થે ચિત્તે સિદ્ધયા સંભવંતી. ચિત્ત સ્વસ્થ હોય ને ત્યાં જ સિદ્ધિઓ મળે. આપણે સ્વસ્થ નથી, ચંચળ છીએ, અને એટલા માટે આટલા વર્ષો પછી પણ આપણે અહોભાવના કે સમર્પણના એ પ્રદેશમાં પ્રવેશ નથી કરી શક્યા કે જેના ભરોસે આપણે વિશ્વાસથી કહી શકીએ કે ના, આ વિશ્વાસ એ મારું સમ્યક દર્શન છે, આ સમર્પણ એ મારું કલ્યાણ કરશે નહીં. સ્વસ્થ ચિત્ત હોવું જોઈએ, અને સ્વસ્થતા લાવવી હોય ચિત્તમાં, સ્વસ્થ ચિત્ત હશે તો જ અહોભાવ પેદા થશે, તો જ સમર્પણ પેદા થશે, તો જ આત્મા ભીનો થશે, આત્મા ભાવિત થશે. ચિત્ત જ સ્વસ્થ નથી, આટલી ચંચળતા, તમે ગમે તેટલી માળા ગણો, ગમે તેટલી માળા, રોજ કેટલી માળા ગણનારાઓ છે, 50 નૌકારની માળા ગણનારાઓ પણ છે. આટલી વખત નૌકાર ગણાયો હોય, કેવો ભાવિત થાય, કેવો ભાવિત, કેવો અહોભાવ હોય. કલાકો જિનાલયમાં બેસનારા લોકો છે, સામાયિક કરનારા છે, 5 6 સામાયિક કરનારા છે. ના, એમ નથી કેવું કે ખોટું કરી રહ્યા છે. એમનું ડિવેલ્યુએશન કરવાનું અહીંયા કોઈ આશય જ નથી કે એમને ન કરવું જોઈએ, ના, કરવું જોઈએ. તમે ઓફિસે કે દુકાને જાઓ છો ત્યારે સાંજે તમને સંતોષ શેનો હોય? શેનો સંતોષ હોય? ખાલી ઓફિસે ગયાનો સંતોષ હોય નહીં? કેમ? હે, બસ સીધો હિસાબ છે. તમે ઓફિસે જાઓ છો અને સાંજે સંતોષથી ઘરે આવો ત્યારે સમજવાનું કે તમે કમાણી કરીને આવ્યા, તમે કશુંક મેળવીને આવ્યા. પણ કમાણી કશી જ ન થતી હોય, તમે 6 મહિનાથી અખંડ ઓફિસે જતા હોય અને કોઈ તમને આશ્વાસન આપે, બહુ સરસ હો દોસ્ત, બહુ સરસ, તું 6 મહિનાથી એક દિવસ પાડ્યા વગર ઓફિસે ગયો, તમે રાજી થઈ જાઓ? ના થાવ? કમાણી ના થઈ. અહીંયા કેમ ચાલી જાય છે? અહીંયા કેમ ચાલી જાય છે? માત્ર દેરાસર આવવું, માત્ર સામાયિક કરવી, માત્ર માળા ગણવી, માત્ર તપશ્ચર્યા કરવી, આટલું પૂરતું છે શું? આટલું પર્યાપ્ત છે શું? થઈ ગયું. મેં હમણાં પહેલા દિવસે કહ્યું હતું કદાચ તમે, સામાયિક સવારે થઈ ગયું, હાશ, હવે પત્યું, નિયમ સચવાઈ ગયો. નિયમ સચવાઈ ગયો, આપણે એમ માની લીધું ધર્મ સચવાઈ ગયો. નહીં, નિયમ તમને ધર્મ સુધી પહોંચાડે તો જ નિયમ. કરી લીધાનો સંતોષ અનેક ભાવમાં માણ્યો છે. હવે આરાધવાની તાલાવેલી જાગવી જોઈએ, આરાધવાનો ઉત્સાહ જાગવો જોઈએ, આરાધવાનો પુરુષાર્થ. સામાયિક કરી ઘણી છે, સામાયિક આરાધવી, પૂજા ઘણી કરી છે, પરમાત્માની પૂજા ઘણી કરી, અરે પરમાત્માને આરાધવા, તપ આરાધવું છે, કરવું નથી. અને એના માટે આ સંયમ છે, ખાવાનું પીવાનું. અરે હવે તો આત્મા માટે છે. આટલો સરસ ધર્મ મળ્યો, આટલી સરસ સામગ્રી મળી, આટલો શ્રેષ્ઠ સમય મને મળ્યો, અવસર મને મળ્યો છે, અને હું આમાં જ અટવાયેલો. આ ખાવું છે ને તે ખાવું છે ને આ પહેરવું છે ને તે પહેરવું છે, અહીંયા બેસવું છે ને ત્યાં બેસવું છે ને આને મળવું છે ને તેને મળવું છે. કેટલી ચોઈસ આપણી, એમાંય ચંચળતા. હું કહું છું ઘણી વાર, પર્યુષણ જેવા દિવસોમાં તમે બેઠા હો, વર્ષી તપ કરનારાઓને પૂછજો, બેસણું કરવા કોની બાજુ બેસે? પૂછો. તમને જેની સાથે ન ફાવતું હોય અને એ તમારી બાજુમાં આવીને બેસી ગયો હોય તો તમે બેસી શકો? જો બેસણું ન કર્યું હોય ને શરૂ, તો ઊભો થઈ જાય.
અને શરૂ થઈ ગયું હોય તો આખું બેસણું બગડે. ઘરે જઈને કે આજ બેસણું બગડી ગયું. કેમ? ફલાણો આવીને પેલા મૂકેલું હતું, પેલા મોડા આવ્યા, પછી ઓલાને ઠપકો આપે. તું 5 મિનિટ મોડી આવી, એમાં ઓલી આવીને બેસી ગઈ. આપણે કેવી ક્ષુલ્લક વાતોમાં અટવાયેલા છીએ એનો અંદાજ કાઢજો. કેવી ક્ષુદ્ર ને ક્ષુલ્લક વાતો જે તમારા ધર્મને નુકસાન પહોંચાડી રહી છે, તમારા આત્માને નુકસાન પહોંચાડી રહી છે. તમને અંદરથી હચમચી જવું જોઈએ, હું શું કરી રહ્યો છું, શું કરી રહ્યા છીએ આપણે, ક્યાં અટવાયા છે. ધર્મ ધોવાઈ રહ્યો છે ને કોઈ ચિંતા નથી થતી. એટલા માટે આ બધા સંયમ છે ભાઈ. આ સંયમ, આ ખાવું ને પીવું ને ઊંઘવું ને મળવું હળવું અને વાતો કરવી બહુ થઈ ગયું. જો 5 ઘટાઈએ આ ઓછા કરવાના. જો તમે ખરેખર આ ધર્મને સફળ કરવા માંગતા હો, તમે ખરેખર એવું ઈચ્છતા હો કે આ અવસર હવે જ્ઞાનીઓ કહે છે ને અનંત વાર કરી લીધું, એમાં વળી ઉમેરો ન કરવો હોય અને આને સાર્થક કરવું હોય ને તો આટલો સંયમ કેળવજો. આ બહુ અઘરું નથી, મહેનત કરવી પડશે. જ્યારે પણ ખાવાની ઈચ્છા થાય ને કહેજો તમારી જાતને, અરે આ શું છે, પણ શું છે, આ ખાવું તે ખાવું ફલાણું ને ઢીકણું ને શું છે, શું આ ક્યાં સુધી આવી બાળ ચેષ્ટા ને બાલિષ્ઠા કર્યા કરીશ? બહાર નીકળો, ઘણું મોટું કરવાનું છે ભાઈ. ખાવું પીવું ઊંઘવું મળવું હળવું અને બોલ્યા કરો. રવાણીનો વિલાસ. આ 5 વાના જો 5 ઘટાઈએ. આ 5 ને ઓછા કરતા જાઓ. આ તપ છે, આ ધર્મ છે, આ આરાધના છે, આ પુરુષાર્થ. તમે ઉપવાસ કરો એ પુરુષાર્થ નથી એકલો, તમારી આહાર સંજ્ઞા ઓછી થઈ જવી, સ્થિરતા આવવી જોઈએ. આ થવું, આ જોતા જાઓ, તમે તપાસ કરતા જાઓ, ઓછું થયું, સ્થિરતા આવશે, અહોભાવ આવશે, ભાવિ તો થશે આત્મા. તમને શું મળ્યું છે ને એનો તમને ખ્યાલ આવશે. એ અહોભાવ પણ પર્યાપ્ત છે તમારા સંસારને ઘટાડવા માટે. અજ્ઞાનીઓએ આપણને માર્ગદર્શન કર્યું. આપણા ચિત્તની ચંચળતા ઓછી થાય, આપણું ચિત્ત એકાગ્ર બને અને આપણે વાસ્તવમાં જે પામ્યા છીએ એને ઓળખી શકીએ અને એ તરફ જાગૃત થઈ શકીએ. એના માટેના આ ઉપાયો બતાડ્યા છે. એ ઉપાયોનું આપણે આરાધન કરીએ, પુરુષાર્થ કરીએ, જેથી ઉત્તરોત્તર મંગલમાં